ભલાઓ સાલોમ, ઘણીવાર આપણા જીવનમાં પ્રાર્થનાનો ઉત્તર મળતા વાર લાગે છે કેમ? તમે સતીશકુમારની પાસે આવીને પ્રાર્થનાની સહાયતા માંગો છો, પરંતુ જો તમારું જીવન સારું ના હોય તો, જો હું પ્રાર્થના કરું તો પણ તે પ્રાર્થનાનો ઉત્તર પરમેશ્વર નહીં આપે, તો આપણે કઈ સ્થિતિમાં પ્રાર્થના કરવી જોઈએ? કેવી આત્મિકતા સાથે આપણે પ્રાર્થના કરવી જોઈએ? કેવા પ્રકારની આત્મિકતા સાથે પ્રાર્થના કરવાથી પરમેશ્વર જવાબ આપશે? તે તમારી આગળ આજે વહેંચવાની આશા રાખું છું. તેના ફળ સ્વરૂપે તમે જ્યાં છો ત્યાં આગળ, એટલે કે તમારા જીવનમાં જ્યાં કષ્ટ આવે, વિપત્તિ આવે, ગમે તેવી સમસ્યા આવે, તમે પ્રાર્થના કરશો, પરમેશ્વર તરત જ તમારી પ્રાર્થનાને સાંભળી શકે. એવા આત્મિક જીવનને જો તમે તૈયાર કરી શકો તો એનાથી સારી વાત કઈ છે? અને તે સમયે આપણે પ્રાર્થના કરીને આશા રાખીએ છીએ કે પરમેશ્વર તરત જવાબ આવે, પરંતુ ઘણીવાર પરમેશ્વર તરત જ ઉત્તર નથી આપતા. કેમ કે જે પ્રાર્થનાનો જવાબ તમે ઈચ્છી રહ્યા છો તે તમે પ્રાપ્ત કરો તેનો સાચો સમય નથી. આ રીતે પરમેશ્વર જ્યારે વિચારે છે તમને તરત જ ઉત્તર નહીં આપે, પરંતુ તેમના ચોક્કસ સમય પર જ તેઓ ઈચ્છે છે તે જ સમયે અમને જવાબ આપશે. એટલા માટે જ્યારે તમે પ્રાર્થના કરી અને ઉત્તર તરત ના મળે ત્યારે પરેશાન ના થશો, કેમ કે તમે પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે વચન અનુસાર પ્રાર્થના કરશો તો પરમેશ્વર ચોક્કસ ગ્રાન્ટેડ એ રીતે મહોર લગાવશે. એટલે મહોર લાગી ચૂકી છે, ઉત્તર મળશે. માની લો તમે કોઈ કંપનીમાં નોકરી માટે પ્રયાસ કર્યો, તમને નોકરી આપતા તેઓ જોઈનિંગ ઓર્ડર મોકલે છે. હમણાં તમને નોકરી મળી કે નહીં? મળી ગઈ, પરંતુ પ્રાપ્ત થયેલ નોકરીમાં ક્યારે તમારે જોઈન થવાનું છે ડેટ આપે છે. તમે સિલેક્ટ થઈ ગયા, તમને અમે નોકરી આપીએ છીએ. સૂચિત કરતા જૂન 15 તારીખે તમે આવીને નોકરી જોઈન કરી શકો છો. નોકરી આપીએ છીએ, પરંતુ તમારે એ નોકરી ક્યારે જોઈન કરવાની છે એક ડેટ તમને આપીએ છીએ. માનો છો કે નહીં? એ જ રીતે પરમેશ્વર જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ, હું તમારી પ્રાર્થનાનો જવાબ આપું છું એમ કહીને ક્યારે પ્રાર્થનાનો જવાબ આપશે એક ડેટ આપે છે. ડેટ આપી દીધી સમજો, ચોક્કસ તમારે ડેટ સુધી રાહ જોવી પડશે. ઉદાહરણ તરીકે, ઘણા સમયથી તમે એમએનસી કંપનીમાં નોકરીની કોશિશ કરો છો. પ્રાર્થના કરી, ઇન્ટરવ્યુમાં ગયા, તે લોકો યસ યુ આર સિલેક્ટેડ, તમે જાઓ, તમને જોઈનિંગ લેટર મોકલી છે, એ રીતે કહેવાથી તમે ખુશ થઈ ગયા. હવે તમે સિલેક્ટ થયા છો કે નથી થયા? સિલેક્ટ થઈ ગયા. તમને નોકરી મળી કે નહીં? મળી ગઈ. તમારું પેકેજ કેટલું છે ખબર પડી? હા, ખબર પડી ગઈ. માતા પિતાને ફોન કર્યો? કરી દીધો. પરંતુ જ્યારે લેટર મોકલ્યો ત્યારે તેમાં શું હતું? જેમ મેં તમને હમણાં જણાવ્યું, જૂન 15 તારીખે આવીને સવારે 9 વાગે રિપોર્ટ આપી દો. જૂન 15 તારીખે આવીને જોઈન કરી દો. જ્યારે તેમણે જૂન 15 તારીખે આવીને જોઈન થઈ જાઓ એ રીતે કહેવાથી તમે જૂન 14 તારીખે ઓફિસ ચાલ્યા જાઓ. તમે તૈયારી સાથે રિસેપ્શનમાં જઈને હું આવી ગયો કહીને તમે તેમને મળો. કેમ આવ્યા છો? મને નોકરી આપી છે, હું સિલેક્ટ થયો છું. ઓકે, જોઈનિંગ લેટર ક્યાં છે? આ જુઓ. તમને ઉપરથી નીચે સુધી જોઈને હું આવી ગયો એમ કહીને આવું નહીં. એમાં શું લખ્યું છે? 15 તારીખે 9 વાગે આવવા માટે કહ્યું છે. આજે 14 તારીખ છે. આરામથી ઘરે જઈને કાલે સવારે 9 વાગે આવજો. આવી ગયા કહીને તમે 13 તારીખે 14 તારીખે આવો, કોઈ તમને આવવા નહીં દે. તમે માનો છો કે નહીં? જોઈનિંગ ઓર્ડર ક્યારનો છે? કયા સમયનો છે? કયો ટાઈમ છે? તે જ સમયે આપણે જવાનું છે. ત્યારે જ તમને મહત્વ આપશે. એ જ રીતે પરમેશ્વર તમને ગ્રાન્ટેડ આ રીતે તમને ઉત્તર આપી શકે છે. આ રીતે તમને ઉત્તર આપીને તમને એક ડેટ આપશે, એક ટાઈમ પણ ફિક્સ કરશે. એ ટાઈમ અને ડેટ ફિક્સ કર્યા પછી તે સમય સુધી ધીરજથી વિશ્વાસની સાથે રાહ જોવાની છે. જોઈનિંગ ઓર્ડર આપ્યો છે, તમે સિલેક્ટ થયા છો, હવે રડવાની કોઈ જરૂર નથી. રડતા હવે બેસી રહેવાની કોઈ જરૂર નથી. શા માટે? વચન આપ્યું છે. કોણે આપ્યું છે? બતાવો. તે કંપનીવાળાએ વચન આપ્યું છે. શું વચન આપ્યું છે? તમે આવીને 15 તારીખે જોઈન થજો. આ રીતે વચન આપ્યું છે. તેમણે વચન આપેલું લેટર શું છે? જોઈનિંગ લેટર છે. માનો છો કે નહીં? ચોક્કસ તમે વિશ્વાસ કર્યો. શું વિશ્વાસ કર્યો?
તેમણે આપેલ લેટર ઉપર ભરોસો કર્યો, વિશ્વાસ કર્યો. 15 તારીખથી અમે તમને નોકરી આપીએ છીએ, આવીને જોઈન થઈ જાઓ. આ રીતે કહેવાથી તે દિવસથી, સિલેક્ટ થયાના તે દિવસથી જોઈન થવાના દિવસ સુધી તમે ખુશ રહેશો કે રડશો? બતાવો. ખુશ રહેશો. તે દુઃખ તો ચાલ્યું ગયું, ચિંતા દૂર થઈ ગઈ, તે ડર ચાલ્યો ગયો. તે પહેલાં તો તમે ઘણા જ ઉદાસ અને નિરાશ હતા, ઘણા જ ટેન્શનમાં જોવા મળતા હતા. હવે ખુશ રહેશો? ખુશ રહેશો. શા માટે? મને નોકરી મળી ગઈ છે. નોકરી મળી ગઈ છે તો અહીંયા શું કરો છો? નોકરી મળી ગઈ છે. આવતા મહિને જોઈન થવા માટે કહ્યું છે. તો નોકરી મળી ગઈ છે, આવતા મહિને જોઈન થવાનું કહ્યું છે. તમે જોઈન થતા સુધી ખુશ રહેશો કે રડશો? તમે ખુશ રહેશો કેમ કે જે લેટર તેમણે આપ્યો છે તેના પર વિશ્વાસ કરશો. વાલા ભાઈઓ અને બહેનો, મનુષ્યએ આપેલા વચન પર ભરોસો કરીને આપણે ખુશ રહીએ છીએ. મનુષ્યએ લખેલા પત્રો પર આપણે ભરોસો કરીને આપણે ચોક્કસ તે દિવસે નોકરી મળી જશે એ ભરોસા સાથે ખૂબ જ ખુશ હોઈએ છીએ. મનુષ્યએ જે લખેલું છે એ પત્રથી વધારે પરમેશ્વર દ્વારા લખીને આપણને આપેલ આ પત્ર ખૂબ જ ઉત્તમ છે. તમે વિશ્વાસ સાથે જ્યારે પ્રભુ પાસે માંગશો, વિશ્વાસ સાથે પ્રભુએ જ્યારે વચન આપ્યું, તેમનું વચન મનુષ્યના વચનથી ખૂબ જ શ્રેષ્ઠ છે. વચન આપીને મનુષ્ય ફરી શકે છે, પરંતુ પરમેશ્વર વચન આપીને ફરી જાય તેવા મનુષ્ય તેઓ નથી. જ્યારે તમે પ્રાર્થના કરો છો અથવા આ દીન સેવકના વચન સાંભળો છો, પરમેશ્વર જ આ વચન મને આપે છે, પરમેશ્વર આવું વચન આપે છે, જો એવો વિશ્વાસ કરશો તો તે વિશ્વાસને ચોક્કસ પરમેશ્વર પૂરું કરશે. કેમ કે પરમેશ્વરના વચન પર વિશ્વાસ કરો છો, તેમના વચન પર વિશ્વાસ કરો છો, એટલા માટે તે વિશ્વાસ શું કરે છે? તમને શાંતિ આપે છે. તેમના વચન પર ભરોસો મૂકવાથી તમને હિંમત મળે છે. તમારી ચારે તરફની સ્થિતિ ગમે તેવી કેમ ના હોય, પરિસ્થિતિ તરફ ના જોઈને તમે પરમેશ્વરના વચન પર વિશ્વાસ કરશો તો તમે ચિંતાને છોડી દેશો, નિરાશ થવાનું છોડી દેશો, રડવાનું છોડી દેશો. ઉદાહરણ તરીકે સમુએલનું પહેલું પુસ્તક 1 અધ્યાય 10મી કલમ, તે તો મનની અંદર વ્યાકુળ થઈને યહોવાને પ્રાર્થના કરવાને તથા રડી રડીને આંસુ પાડવા લાગી. આજના દિવસોમાં તે ઓછું થયું છે. જોરથી બૂમ પાડનારા લોકોને જોઈએ છે, પરંતુ રડનારા આપણને દેખાતા નથી. આંસુઓ સાથે પ્રાર્થના કરનારાની કમી છે. ભંગિત હૃદય સાથે પ્રાર્થના કરનારાઓની કમી છે. કૃપા કરી ધ્યાન આપજો, શબ્દોની પ્રાર્થના કરતા આંસુઓની પ્રાર્થના વધારે સામર્થ્ય છે. આંસુઓની પ્રાર્થના સાથે વિલાપની પ્રાર્થના મહત્વની છે. પરંતુ આ દિવસોમાં આપણે આંસુઓ સાથે પ્રાર્થના કરનારા, વિલાપ સાથે પ્રાર્થના કરનારા, ભંગિત હૃદય સાથે પ્રાર્થના કરનારા, આંસુઓ સાથે જેઓ મધ્યસ્થી કરે, જોવા મળતા નથી. હું પૂછી રહ્યો છું ભાઈઓ બહેનો, તમારા જીવનમાં આંસુઓ સાથે પ્રાર્થના કરીને કેટલા દિવસ થયા? તમે દુઃખને સહન ના કરી શકતા, તમારા કષ્ટને સહન ના કરી શકતા, તમે જીવનની અંદર જેનો સામનો કરો છો તે વિપરીત પરિસ્થિતિઓને સમજી ના શકતા, જીતી ના શકતા, પ્રભુના ઘરમાં આવીને અથવા પોતાના ઘરોમાં જ ઘૂંટણો નમાવી દઈને ખૂબ જ વ્યાકુળ થઈને વેદનાની સાથે આંસુઓ પાડીને પ્રાર્થના કરતા કેટલા દિવસ થયા? જો તમે દુઃખ સાથે, વેદના સાથે, આંસુઓ સાથે પ્રાર્થના નથી કરી શકતા તો તમે દુઃખમાં નથી. ખરેખર એટલું દુઃખ તમને નથી, એટલા માટે તમારી આંખમાંથી આંસુ પડતા નથી. તમારા કરેલા પાપને પ્રભુ ક્ષમા કરે છે. તમે ગમે તેટલા પાપી કેમ ના હોય, પ્રભુ તમને પવિત્ર કરવા ચાહે છે. તમારા પાપના વિશે પસ્તાવો કરી લો. આ રીતે કોઈ સેવક કહે છે, પસ્તાવો કરો. સેવક કહેવાથી કેટલાક લોકો તો છાતી કૂટીને પસ્તાવો કરવા લાગે છે. કેટલાક લોકો પ્રભુ ક્ષમા કરો, મારા પાપોની ક્ષમા આપો કહે છે. હવે નહીં કરું પ્રભુ, હોઠોથી જ પ્રાર્થના કરે છે. તમારો પસ્તાવો જેટલો ઊંડાણથી હશે, જેટલો બોધ સાથે હશે, તેના આધાર પર જેનો ઉત્તર તમે પામવા ચાહો છો તે રહેશે. ઘણીવાર બાળકો આપણને પૂછે છે, ડેડી મને આ ખરીદી આપશો, ડેડી મને આ લઈ આપશો, ડેડી હું ફલાણી જગ્યાએ જઉં, એવું પૂછે છે. ના બેટા, ના દીકરી, આપણે કહીએ છીએ ઠીક છે,
કહ્યું સમજો, તેઓ સિરિયસલી માંગતા નથી. ખરેખર તેઓ જવા જ માંગતા નથી. 100% જવું જ નથી. જવું તો જવું, નહીં તો ના જવું. કરીશ તો કરીશ, નહીં તો નહીં. ખરીદીશું તો ખરીદીશું, નહીં તો નહીં. પરંતુ ઘણીવાર બાળકો વિનંતી કર્યા કરે છે, ના ડેડી ડેડી, ના મમ્મી પ્લીઝ 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 મમ્મી. એમ કહેતા આપણે થોડી વાર વિચારીએ છીએ, ના દીકરી, ના દીકરા. થોડી વાર થયા પછી એ દીકરો અથવા દીકરી આવીને મમ્મી પ્લીઝ મમ્મી એમ કહેતા રડવાથી સામાન્ય રીતે માતા પિતા શું કરશે જણાવો? જ્યારે દીકરો અથવા દીકરી કશું માંગે અને તેમના આંખોમાંથી આંસુ નીકળે ને તે ઉદાસ થાય તો શું કરશો? ક્યાંક રડી ના પડે વિચારીને અરે રડીશ નહીં. આપણે તરત શું કરીએ છીએ? પોકેટમાંથી પર્સ કાઢીને અથવા બેગમાંથી પૈસા કાઢી, ઠીક છે રડીશ નહીં, જા ખરીદી આવ, એમ કહીએ છીએ. શા માટે? જ્યારે આંખોમાંથી આંસુ પડવા લાગે છે ત્યારે. તે તો માતા પિતાના હૃદયને બદલી નાખે છે અથવા તેને પ્રભાવિત કરે છે. આપણે પણ પરમેશ્વર પિતાની ઉપસ્થિતિમાં જઈને આપણે આપણા કષ્ટને દુઃખને સહન ના કરી શકતા આંસુઓ સાથે જ્યારે પ્રભુને કહીએ છીએ ત્યારે પ્રભુ પણ પીગળી જાય છે, પ્રભુને પ્રભાવિત કરે છે. પરંતુ આજે દુઃખની વાત એ છે કે ઘણાને આંસુઓ સાથેની પ્રાર્થના તેઓ માનતા નથી. બસ ઉપર ઉપરથી પ્રાર્થના કરે છે, મોટેથી ચીસો પાડી પ્રાર્થના કરે છે, શંકા સાથે પ્રાર્થના કરે છે, ટેવ પડી છે એટલે પ્રાર્થના કરે છે, હોઠોથી જ માત્ર પ્રાર્થના કરે છે, મન નથી વિધિ અનુસાર આદત અનુસાર કરે છે. એમ પ્રાર્થના કરવી ઘણાની ટેવ બની છે. હાન્ના પ્રભુની ઉપસ્થિતિમાં આવીને શું કર્યું બાઇબલમાં છે તે ખૂબ જ વ્યાકુળ થઈને, દુઃખી થઈને, ખૂબ જ વેદના સાથે અને આંસુઓ સાથે પ્રભુની ઉપસ્થિતિમાં પ્રાર્થના કરી, વિલાપ કર્યો. એ દ્રશ્યને જોઈને એલી યાચક પહેલાં તો ગેરસમજ કરી, પણ ત્યાર પછી સમજી ગયા અને ત્યાર પછી આ રીતે વચન આપ્યું. તે શું છે? 16મી કલમ. અને તે ખૂબ જ શોકિત થઈને, ખૂબ જ દુઃખી થઈને, ખૂબ જ ચીડાઈ જવાથી નિરાશ થઈને એક મનુષ્યને શું થાય છે? ખૂબ જ શોકિત થાય છે, ગણસે છે. એટલા માટે બાઇબલ આપણને સમજાવે છે કે આપણે જાણતા નથી પ્રાર્થના કેવી રીતે કરવી જોઈએ. પરમેશ્વરનો આત્મા આપણા તરફથી વર્ણનથી ઉપરાંત, હા, પુષ્કળતાથી આપણા પક્ષમાં પ્રાર્થના કરી રહ્યો છે. આંસુઓ સાથે, બોજ સાથે પ્રાર્થના કરવી. અહીં આગળ હાન્નાના જીવનમાં આપણે જોઈએ છે. પરિણામ શું છે? 15મી કલમની ફૂટનોટ. મેં મારો આત્મા યહોવાની આગળ રેડી દીધો છે. રેડી દેવાનો અર્થ શું છે? તે જ શબ્દોને આપણે વિલાપ ગીતમાં જોઈએ છે. જેમ પાણીને રેડવામાં આવે છે તેમ તમે તમારા આત્માને પ્રભુની આગળ રેડી દો. રેડી દેવાથી શું થાય છે? જ્યારે પાણીને રેડીએ છીએ ત્યારે પાણી પ્રવાહના સ્વરૂપે વહે છે. ત્યારે તમારા હૃદયને રેડવાથી તમારી આંખોમાંથી આંસુ પડે છે. એટલે કે તે પોતાના આત્માને રેડી રહી છે ત્યારે તેનો જે અર્થ બને છે, આંસુ વહે છે, તે અર્થ છે. વાલાઓ, એકવાર એક ભાઈ સાથે જે મારી સાથે સેવા કરતા હતા પૂછ્યું. શું પૂછ્યું? તમે આંસુઓ સાથે કદી પ્રાર્થના કરી છે? એમ પૂછ્યું. ખબર નહીં બ્રધર, મારા જીવનમાં અત્યાર સુધી ક્યારેય આંસુઓ સાથે પ્રાર્થના નથી કરી. હું જ્યારે પણ પ્રાર્થના કરું ક્યારેય મારી આંખોમાંથી આંસુ નથી નીકળતા. શા માટે? કઠોર મનના કારણે. ભંગિત અને એવું હૃદય જ પરમેશ્વરને યોગ્ય બલિદાન છે. એ પ્રમાણે બાઇબલ સમજાવે છે. યહોવા ભંગિત અને તૂટેલા મનને તેમની પાસે રહે છે, એમ બાઇબલ આપણને જણાવે છે. ઘમંડી લોકો અને અભિમાની લોકો પસ્તાવો નથી કરી શકતા, આંસુઓથી પ્રાર્થના ના કરી શકે. જો આંસુઓ સાથે પ્રાર્થના કરે તો પણ દીન મન સાથે નીકળતી પ્રાર્થના નથી. ઘમંડી લોકો પણ આંસુઓ સાથે પ્રાર્થના કરી શકે છે, પણ ભંગિત હૃદય સાથેની પ્રાર્થના નથી. પણ કષ્ટને લીધે, તેમના દુઃખ અને તકલીફને લીધે, તેમના વિપત્તિને આર્થિક સંકટને લીધે તે સર્વને લીધે રડે છે, પરંતુ તેમના હૃદયમાં પરમેશ્વરના વિરોધમાં થતા કામને લીધે અથવા તો હું પરમેશ્વરને પ્રસન્ન નથી કરી શકતો, પરમેશ્વરની આશા અનુસાર જીવન નથી જીવતો, તે દુઃખ સાથે ભંગિત હૃદય સાથે પસ્તાવો નથી કરતા.
પ્રિય ભાઈઓ તથા બહેનો, ધ્યાન આપજો, હાન્ના પોતાના હૃદયને રેડી રહી હતી. ખૂબ જ વ્યાકુળ થઈને તેણે પ્રાર્થના કરી. આ રીતે વ્યાકુળ બનીને પ્રાર્થના કરવાથી તેનું પરિણામ શું આવ્યું? આપણે બાઇબલમાં જોઈએ છીએ 17મી કલમ એલીએ કહ્યું, કુશળતાથી ચાલી જા, કુશળતાથી જા, ઇઝરાયેલના પરમેશ્વર તને માંગ્યા પ્રમાણે વરદાન આપે. અને તેણે કહ્યું, તારી દાસી તારી દ્રષ્ટિમાં અનુગ્રહ પામે. ત્યારે તે સ્ત્રી ચાલી ગઈ, ખાવાનું જમી, અને ત્યાર પછી તેનું મોં પછી ઉદાસ. શું લખ્યું છે? ના રહ્યું. જ્યારે પરમેશ્વર તે સેવક દ્વારા આ વચનને કહ્યું કે તું જા, તે જે માંગ્યું છે પરમેશ્વર ચોક્કસ આપશે. જ્યારે આ રીતે એલીએ આ વચનને પોતાના મુખથી કહ્યું, તેના પર હાન્નાએ વિશ્વાસ કર્યો. પરમેશ્વર પોતે પોતાના દાસ દ્વારા મારાથી આ શુભ વચનને કહ્યું છે, વિશ્વાસ કર્યો. વાલાવ, જ્યારે આપણે ઇન્ટરવ્યૂ આપીએ છીએ, ઇન્ટરવ્યૂ પૂરું થયા પછી જેમણે આપણું ઇન્ટરવ્યૂ લીધું છે, રાઈટ, તમને અમે સિલેક્ટ કરીએ છીએ, યુ આર સિલેક્ટેડ. આ વાતને તેઓ બોલ્યા સમજો. જે નોકરી માટે પ્રયાસ કરે છે આનંદિત થશે, તે વાત પર પૂરી રીતે ભરોસો મૂકશે. યુ આર સિલેક્ટેડ, ચોક્કસ તમને જોઈનિંગ ઓર્ડર મોકલી આપીશું. આ રીતે કહેવાથી તેઓ કેટલા ખુશ થશે, હવામાં ઉડવા લાગશે, પોતાના ફ્રેન્ડ્સને પાર્ટી આપશે, માતા પિતાને ફોન કરશે, નોકરી મળી ગઈ, હજી નથી મળી, જોઈનિંગ ઓર્ડર મળી ગયો, ના નથી મળ્યો, તો સેલિબ્રેટ કેમ કરો છો? તેમણે વચન આપ્યું છે. એક મનુષ્ય આપેલા વચનથી જ કેવું સેલિબ્રેટ કરે છે. પ્રભુએ જો વચન આપ્યું હોય તો કેટલું વધારે સેલિબ્રેટ કરવું જોઈએ. કૃપા કરી સાંભળો. એલીએ કહેલા વચન પ્રમાણે પરમેશ્વરના વચન તરીકે સ્વીકાર કરનારા હાન્નાએ સેલિબ્રેશન શરૂ કરી દીધું. તે દિવસથી ઉદાસ થવાનું છોડી દીધું. વાલાઓ, તે દિવસથી તેણે હતાશ થવાનું, નિરાશ થવાનું, આંસુ પાડવાનું પોતાના જીવનથી બંધ કરી દીધું. મારા પરમેશ્વરે મને વચન આપ્યું છે, વચન આપનાર પરમેશ્વર ચોક્કસપણે પૂરું કરશે. અદ્ભુત છે ને? બાઇબલ જણાવે છે, જો તમે વિશ્વાસ કરશો તો પરમેશ્વરના મહિમાને જોઈ શકશો. આજે તમે પરમેશ્વરના મહિમાને તમારા જીવનમાં જોતા નથી તો કારણ જાણો છો? તમે વિશ્વાસ કરતા નથી. પ્રાર્થના તો કરો છો પરંતુ ઉત્તર મળશે એવો વિશ્વાસ નથી. એટલા માટે તમારા જીવનમાં આવું કષ્ટ છે, આ સમસ્યાઓ છે અને આ તકલીફો છે, અને તમારા જીવનમાં આશા કરેલા પ્રતિફળને જોઈ શકતા નથી. વાલાઓ, હાન્ના તે દિવસથી દુઃખી ના થઈ. શા માટે? કેમ કે પરમેશ્વરના વચન પર તેણે વિશ્વાસ કર્યો. આજે મારા પ્રિય ભાઈઓ બહેનો, જ્યારે પ્રભુની ઉપસ્થિતિમાં આવો છો, વચન વાંચતા સમયે હોઈ શકે છે, વચન સાંભળતા સમયે હોઈ શકે છે, પ્રાર્થના કરતા સમયે હોઈ શકે છે, પરમેશ્વર તમારી સાથે વાત કરશે. પરમેશ્વર તમારા મન સાથે વાત કરશે, વચન દ્વારા વાત કરશે. પ્રભુ જ્યારે વાત કરશે, તમે ચોક્કસ સમજી શકશો કે પરમેશ્વર મને કહી રહ્યા છે, પરમેશ્વર મારી સાથે વાત કરે છે. પરંતુ દુઃખની વાત એ છે કે આપણા જીવનની અંદર પરમેશ્વર આપણી સાથે વાત કરતા સમયે સાંભળવાની સ્થિતિ આપણામાંથી ઘણાના જીવનમાં નથી, કેમ કે આપણે સંસારમાં જીવીએ છીએ. વાલાવ, એક સમયે એસટીડી બૂથ હતા. કેટલાને ખબર છે? હાથ બતાવશો? રાઈટ, તેનું નાનું બોક્સ બનાવતા હતા. એક બોક્સ જેવું બનાવીને તેની અંદર ફોન મૂકતા હતા, રોડની બાજુમાં મૂકતા હતા. આ બોક્સ શા માટે બનાવ્યું છે? કે તો એસટીડી રોડને કિનારે છે એટલા માટે. આપણે ફોન પર વાત કરતા સમયે બહાર રોડ પર આવતા જતા વાહનોનો અવાજ, હોર્નનો અવાજ કશું ના સંભળાય એટલા માટે શું કરતા હતા? નાનું બૂથ, તે નાના બૂથમાં પાછો નાનો ફેન પણ રાખતા હતા. આપણે જઈને શું કરવાનું? દરવાજો બંધ કરવાનો. દરવાજો એટલે બંધ કરવાનો કેમ કે બહારનું જે ડિસ્ટર્બન્સ છે, ફોનમાં વાત કરતા સમયે બીજી બાજુના અવાજ સાંભળતા પરેશાની થઈ શકે. એટલા માટે શું કરવાનું છે? બીજી તરફના વ્યક્તિ શું વાત કરે છે તમને સંભળાઈ શકે અને તમે જે વાત કરો છો તે સાંભળી શકે. એટલા માટે સંસારના આ અવાજોથી પણ દૂર થવાનું છે. રૂમમાં જઈને દરવાજો બંધ કરવાથી તે અવાજો બંધ થઈ જશે. એ ચારે તરફના અવાજો જ્યારે બંધ થશે ત્યારે જે તે વ્યક્તિનો અવાજ આપણને બરાબર ખૂબ સારી રીતે તમને સંભળાવા લાગશે.
પરમેશ્વર પણ એમ જ કહે છે, હું તમારી સાથે વાત કરીશ. પરંતુ આપણે પરમેશ્વરની વાતોને સાંભળવી હોય તો આ સંસારના સર્વ શોર બકોરથી દૂર થવાનું છે. એટલે પ્રભુએ કહ્યું છે, જ્યારે પણ તું પ્રાર્થના કરે ત્યારે પોતાની કોઠરીમાં જઈને ટીવી ઓન કરી દઈને, સિનેમા સારી રીતે અથવા સિરિયલ લગાવીને એક બાજુ તેમને જોતા પ્રભુ 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 આ રીતે કહ્યું છે. તો શું કહ્યું છે જણાવો. માથેની સુવાર્તા 6 અધ્યાય 6 કલમ માંથી 6 અને 6. જ્યારે તું પ્રાર્થના કરે ત્યારે પોતાની રૂમમાં જા અને દરવાજો બંધ કરી દઈને આપણા પિતા જેઓ ગુપ્તમાં રહે છે, પ્રાર્થના કર, પોતાની રૂમમાં જા, દરવાજો બંધ કરી દે. આ સંસારની અવાજો કોઈ પણ તમને સંભળાવા ના લાગે. ગુપ્તની અંદર એકાંતમાં જઈને, જ્યાં કોઈ અવાજ ના થાય, શાંત એવા વાતાવરણમાં પ્રભુની ઉપસ્થિતિમાં ઘૂંટણ નમાવજો. ગુપ્તમાં રહેનારા પરમેશ્વરની ઉપસ્થિતિમાં ગુપ્ત રીતે તમે એકલા પ્રભુની આગળ જાઓ. ત્યારે પ્રભુની વાતો તમને સ્પષ્ટ સ્વરૂપે સંભળાશે. સંસારના અવાજો મધ્યે પ્રભુના અવાજને સાંભળો અઘરું છે. એટલે આપણે પોતાની જાતને અલગ કરીએ. એકાંતમાં પ્રભુની ઉપસ્થિતિમાં જઈને એકલા પ્રભુની ઉપસ્થિતિમાં ઘૂંટણ નમાવાના છે. પ્રભુની ઉપસ્થિતિમાં એકલા શાંત વાતાવરણમાં પ્રભુની ઉપસ્થિતિમાં રાહ જોઈએ. એ તો ખૂબ જરૂરી છે. આજથી હું એકાંતમાં જઈને પ્રભુની ઉપસ્થિતિમાં વચનનું મનન કરીશ. પરમેશ્વરે આપેલા વચનને પોતાનું બનાવી લઈશ. તે વચનને પોતાના જીવનમાં પોતાની આંખોથી કાર્યોમાં હું જોઈશ. એમ કહેનાર મારી સાથે મળીને પ્રાર્થના કરશો. આવો પ્રાર્થના કરીએ. પવિત્ર પિતા, સાંભળેલા વચન પર વિશ્વાસ કરતા પિતા, આજે તમારા બાળકો તમારી ઉપસ્થિતિમાં એકલા પિતા, તેઓ આંસુ પાડીને વેદના અને દુઃખની સાથે, ભંગિત અને તૂટેલા મન સાથે પિતા, ત્યારે તમારા ચરણોને પોતાના આંસુઓ સાથે પલાળે છે. એવા સમયે તેમના આંસુઓને જોજો. તેમના મનની વેદનાને તમે પારખી લઈને તેમના પરિવારની સમસ્યાઓને દૂર કરી દઈને તેમના શરીરની બીમારી અને સમસ્યાઓને તમે દૂર કરજો. તેઓ સંપૂર્ણ રૂપે તમારા જવાબને પામી શકે. તમારા મહાન અનુગ્રહને આપજો પિતા. પ્રાર્થનામાં સહભાગી દરેક વ્યક્તિને આજે દર્શન આપજો. તે દિવસે તમે હાન્નાને દર્શન આપ્યું, તે દિવસે હાન્નાને તમે વચન આપ્યું. આજે આંસુ વહેવડાવનારી દરેક બહેનો, હરેક ભાઈ શ્રેષ્ઠ ઉત્તર પામી શકે, સહાયતા કરજો. મને અને વચન સાંભળનાર દરેક વ્યક્તિને એવી આત્મિકતા આપજો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છે પિતા. આમેન. અમારું એડ્રેસ કલવરી, પોસ્ટ બોક્સ નંબર 30, કુકટપલ્લી, હૈદરાબાદ 72.